નમસ્કાર, પોડકાસ્ટ વિથ ભાગેશમાં આપ સૌનું સ્વાગત છે. દર્શકો, રાજકીય પાર્ટીમાં આપણે ઘણા બધા કદાવર નેતાઓને જોતા હોઈએ છીએ જે ઘણા વર્ષોથી એટલે કે 30, 35, 40, 50 વર્ષોથી રાજનીતિમાં હોય છે અને તેમના અનુભવને કારણે તેઓ વર્ષો પછી જે છે એક એવા જગ્યા પર એક એવા પદ પર હોય છે કે તેમને જે સંઘર્ષ કરેલો હોય છે તે સંઘર્ષથી ક્યાંક ને ક્યાંક તેમને ફળ મળતું હોય છે અને કોઈક ને કોઈક જગ્યાએ કોઈ નેતા 30 વર્ષથી હોય 35 વર્ષથી હોય તો તે કોઈ જગ્યાએ ધારાસભ્ય હોય, કોઈ જિલ્લા પંચાયતમાં સદસ્ય હોય, કોઈ કોર્પોરેટર હોય, કોઈ મેયર હોય, કોઈ સાંસદ હોય, કોઈ મંત્રી પદે હોય. પરંતુ આ જ્યારે નેતાઓ એક પદ પર પહોંચે છે અને જે એક રાજકીય પાર્ટી જ્યારે એક મુકામ પર હોય છે તેની પાછળ ઘણા બધા કાર્યકર્તાઓ જે ગ્રાઉન્ડ લેવલ પર કામ કરતા હોય છે તેમનો મહત્વપૂર્ણ ફાળો જે છે એ હોય છે. ત્યારે આપણે આજે પોડકાસ્ટ વિથ ભાગેશમાં એક એવા મહેમાન ઉપસ્થિત છે આપણી સાથે જે છેલ્લા 27 વર્ષથી એક ભારતીય જનતા પાર્ટીમાં કાર્યરત છે અને એક ગ્રાઉન્ડ લેવલના કાર્યકર્તા તરીકે આજે પણ કામ કરે છે. જોઈએ તેવી કોઈ પદ વગરની લાલસા એટલે કે પદની કોઈ પણ લાલસા વગર તેઓ છેલ્લા 27 વર્ષથી ભારતીય જનતા પાર્ટીમાં કાર્યરત છે. આજે આપણે સીધા તેમની સાથે વાત કરીશું ને જાણીશું તેમનો જે આ અત્યાર સુધીનો જે સફર રહ્યો છે તે કેવી રીતે રહ્યો છે, ફેમિલી બેકગ્રાઉન્ડ શું છે અને ભવિષ્યમાં આગળ શું કરવા ઈચ્છે છે હજુ પણ તે રાજકીય ક્ષેત્રે તે પણ આપણે જાણીશું. આપણી સાથે આજના પોડકાસ્ટ વિથ ભાગેશમાં ખાસ ઉપસ્થિત છે ઉપેન્દ્રભાઈ અરગડે, જે ભારતીય જનતા પાર્ટી વડોદરા શહેર જિલ્લામાં છેલ્લા 27 વર્ષોથી કાર્યરત છે. ઉપેન્દ્રભાઈ, સ્વાગત છે આપનું પોડકાસ્ટ વિથ ભાગેશમાં. તો ઉપેન્દ્રભાઈ, જાણીશું કે સૌપ્રથમ તો જે તે ટાઈમે યંગ એજ હશે, કોલેજમાં ભણતા હશો, તો કેવી રીતે શરૂઆત થઈ એક કે આપણે રાજનીતિમાં આવું છે ને શું હતું પર્ટિક્યુલર? પહેલી વસ્તુ, શરૂઆતની જો તમે વાત કરો તો શરૂઆત એ ઘરથી જ થઈ. ઘરના સંસ્કાર એટલે નાનપણમાં મને યાદ છે કે વાઘોડિયા રોડ વિસ્તારમાં આધાર શાખા લાગતી હતી, એટલે સ્વયંસેવક તરીકે હું ત્યાં પહેલી વાર જતો થયો. અને સંઘના સંસ્કાર, સંઘનું મેં ત્યારે પ્રાથમિક વર્ગ કર્યો, ડભોઈમાં 7 દિવસનો થયેલો હતો. અને એના પછી સંઘના કારણે એ રાજનીતિ નહીં પણ રાષ્ટ્રનીતિ, કે રાષ્ટ્ર માટે કંઈક કરવું જોઈએ, સોસાયટી માટે કંઈક કરવું જોઈએ, એવી ભાવનાથી હું જોડાતો ગયો. એટલે તમે કહી શકો કે હું સાધારણ 4થા ધોરણમાં હોઈશ ત્યારથી લઈને આજ દિન સુધી કોઈ ને કોઈ જગ્યાએ જ્યાં પણ મારાથી બનતું, મારાથી શક્ય હોય એ પ્રમાણેનું રાષ્ટ્ર કામ કરવા માટે કે લોકોના કામ કરવા માટે એ પ્રયત્નશીલ હોઉં છું. અને એવી જ રીતે મારી શરૂઆત થઈ, કારણ કે હું એક સામાન્ય ઘરમાંથી આવું છું. મારા ફાધર એ વર્ષોથી જોબ કરે છે અને એટલે એવું કોઈ ફેમિલી બેકગ્રાઉન્ડ નહોતું કે જેના કારણે આપણને રાજનીતિ પર ઇન્ટરેસ્ટ આવે કે ભાઈ આની અંદર કંઈક શીખવા જેવું છે. પણ સંઘથી શરૂઆત થઈ અને સંઘના સંસ્કારે આજે મને અહીં સુધી પહોંચાડ્યું છે. પછી આગળ કેવી રીતે વધ્યા? જેમ કે અમે જાણીએ છીએ તમે MS યુનિવર્સિટીમાં તમે ભણતર લીધું, ત્યાં પણ એક વિદ્યાર્થી નેતા તરીકે તમે કામ કરતા હતા. કેવી રીતે કામ કરતા હતા અને ત્યારબાદ ભારતીય જનતા પાર્ટીમાં એન્ટ્રી થઈ? 1998માં મારું MS યુનિવર્સિટીનું ફર્સ્ટ યર હતું. અને જ્યારે કોલેજમાં ગયા ત્યારે યંગસ્ટરમાં જેવી રીતે એક ઈચ્છા હોય કે આપણે જ્યારે પણ કોલેજમાં જઈએ તો તેની પ્રક્રિયા પ્રમાણે આપણે એની અંદર ઇન્વોલ્વ થઈએ. અને ઇલેક્શન તો અમે ત્યાં સુધી કોઈ દિવસ જોયું નહોતું. એટલે પહેલું વર્ષ હતું, ઇલેક્શન જોયું, સ્ટુડન્ટ ઇલેક્શન જોયું. ખબર પડી કે સ્ટુડન્ટ ઇલેક્શન કેમ થાય છે, શાની માટે લોકો આટલા બધા ઉમેદવારો લડતા હોય છે, અને એનામાંથી એક યુનિવર્સિટી GS ને એક વાઇસ પ્રેસિડેન્ટ એવી 2 પોસ્ટ માટે ચૂંટાતા હોય છે. એટલે FYમાં જ્યારે હું એન્ટર થયો ત્યારે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ અને હું એવું કહું કે જેમની જોડે હું ખરેખર શીખ્યો કામ કરવાનું એવા ડૉક્ટર જીગર ઇનામદાર, આ 2 મારા પ્રેરણા સ્ત્રોત હતા કે ભાઈ વિદ્યાર્થીઓ માટે નિસ્વાર્થ ભાવે કામ કરવું. અને એના જ કારણે ધીરે ધીરે એની અંદર રુચિ વધતી ગઈ કે ભાઈ જેમ જેમ ઇલેક્શન થાય છે તમારી મુદ્દાઓ મુખ્ય વસ્તુ હોય છે આજે પણ કે ઇલેક્શનમાં તમે ઇલેક્શન લડો છો એ લડવા માટે કે હાર ને જીત માટે નથી હોતા, એ તમે મુદ્દાકીય લડત હોય છે. ત્યારે પણ ભરતભાઈ ડાંગર એ વખતે હતા, મેહુલભાઈ લાખાણી, કેયુરભાઈ રોકડિયા જે આજે બધા જ સારી પોઝિશન પર છે, ડૉક્ટર જીગર ઇનામદાર, આ બધાની સાથે કામ કરતાં કરતાં આ લોકોમાંથી ઘણું શીખતા ગયા. અને શીખતા એવું થયું કે ખરેખર જો તમારે કામ કરવું હોય તો તમને કોઈ પદ કાં તો કોઈ પોઝિશન મળે તો જ તમે કામ કરી શકો.
એવું જરૂર નથી. આજે પણ તમે જુઓ તો ભારતીય જનતા પાર્ટી એટલી મોટી વિશાળ પાર્ટી છે, વર્લ્ડની સૌથી મોટી પાર્ટી છે, અને એની અંદર મુખ્ય ધારામાં જે લોકો ચહેરા જુએ છે એ ગણતરીના છે, પણ એની પાછળ જે કામ કરે છે એ બધા જ કાર્યકર્તાઓ મારા જેવા સામાન્ય છે, અને એ બધા જ સામાન્ય કાર્યકર્તાઓ કોઈ પણ અપેક્ષા કે ઈચ્છા વગર એ પાર્ટીના કામ માટે લાગેલા હોય છે. એ પોતાના સ્વાર્થ વગર, કોઈ વ્યક્તિગત ફાયદા વગર એની પાછળ દોડતા હોય છે. એટલે કોલેજમાં પણ અમે લોકોએ એવી રીતે શરૂઆત કરી, અને 98થી 2005 સુધી સલંગ જેટલા પણ કોલેજ ઇલેક્શન થયા એમાં અલગ અલગ જવાબદારી મળતી ગઈ. સંયોજક તરીકેની જવાબદારી મળી 2 ઇલેક્શનમાં, સંયોજક તરીકેની જવાબદારી નિભાવી, અને મૂળ અત્યાર સુધી મેં કામ કર્યું છે સંગઠનાત્મક કોઈક ને કોઈ જગ્યાએ કર્યું છે. એટલે મારો આજે પણ જે મુખ્ય ઉદ્દેશ છે એ સંગઠનાત્મક કામમાં રહેવું. સોસાયટીને સારી કરવા માટે સંગઠન જો તમારું મજબૂત હશે તો તમે તમારા મુદ્દાઓ સોસાયટી સુધી પહોંચાડી શકશો. એટલે આજે પણ ઈચ્છા એવી જ છે કે ભવિષ્યમાં સંગઠનાત્મક કોઈક જગ્યાએ જવાબદારી મળે તો એ સંપૂર્ણપણે નિભાવવાનો પ્રયત્ન કરીશું. હાલ તમે વડોદરા જિલ્લામાં મીડિયા સેલ કોર્ડિનેટર તરીકે કાર્યરત છો, તો કેવી રીતે હાલનું કાર્યક્રમ, એટલે શું કરવાનું હોય છે એકચ્યુઅલમાં, બીજી કોઈ જવાબદારી નિભાવો છો તેની સાથે? હું 2022માં મૂળ જિલ્લામાં મીડિયાના સહકન્વીનર તરીકે મુકાયો. મારું ખાસા વર્ષો શહેરમાં જ મેં કામ કર્યું. એટલે જો હું થોડીક બ્રીફમાં માહિતી આપું તો 98માં જ્યારે કોલેજમાં આવ્યો એના પછી 2002માં મને પહેલી વાર અમારા વોર્ડ નંબર 18માં વાઘોડિયા રોડ પર યુવા મોરચાના વોર્ડના મંત્રી તરીકેની જવાબદારી મળી. એના પછી ત્યાંથી આગળ વધતા શહેર કારોબારી સભ્ય બન્યો યુવા મોરચામાં. રાકેશભાઈ સેવક એ વખતે પ્રમુખ હતા. એના પછી ભરતભાઈ ડાંગર જ્યારે પ્રમુખ બન્યા ત્યારે સિક્યુરિટી સેલના સહ ઇન્ચાર્જ તરીકેની જવાબદારી મળી. એ જ સમયમાં 2009થી 2014માં આપણા વડોદરાના સાંસદ બાળુભાઈ શુક્લ સાહેબની ત્યાં એમના અંગત મદદનીશ તરીકે મેં કામ કર્યું. અને એના પછી જિલ્લામાં મને જવાબદારી મળી કે ભાઈ હવે તમે, હું કલાલી રહેવા ગયો, એટલે કે હવે તમે વડોદરા જિલ્લામાં મીડિયા સેલના સહકન્વીનર તરીકે, એટલે 2022માં સહકન્વીનર બન્યો. એના પછી 1 વર્ષ સહકન્વીનર રહ્યો, અને એના પછી કન્વીનર તરીકેની જવાબદારી મને મળી. અને એ જ રીતે હજુ સફર ચાલુ જ છે. એટલે નવી નવી જવાબદારીઓ મળતી રહે છે પાર્ટીમાં. અને ભારતીય જનતા પાર્ટી એક એવી છે કે એની અંદર મારા જેવા અસંખ્ય કાર્યકર્તાઓ છે, અને એ બધા જ એવું છે કે જેને જે જવાબદારી મળે ને એ જવાબદારી પ્રત્યે એનું સંપૂર્ણ નિષ્ઠાથી કામ કરે, એટલું જ અમારું કર્તવ્ય હોય છે. ઉપેન્દ્રભાઈ, પણ 27 વર્ષ પોતાના જીવનના રાજનીતિમાં આપવા, અને હજુ તમે આગળ કામ કરશો જ, પણ દરેક કાર્યકર્તાને ઈચ્છા હોય કે ચૂંટણી આવે તો કદાચ મને મોકો મળી જાય, મને ચાન્સ મળી જાય. તમને એવા પ્રકારની ઈચ્છા નહીં થઈ આટલા 27 વર્ષમાં? કે કદાચ કોઈ બી જગ્યાએ, નગરપાલિકાની ચૂંટણી હોય કે જિલ્લા પંચાયતની હોય કે કોઈ બી જગ્યાએ? એટલે આ કહેતા મને ખરેખર આનંદ અનુભવાય છે કે કદાચ હું એક એવો વ્યક્તિ છું કે અત્યાર સુધી જેટલા પણ ઇલેક્શન થયા એની અંદર જે પણ લોકો, જે ભારતીય જનતા પાર્ટીની પ્રક્રિયા છે કે જેને પણ લડવું છે તો તમારે એનું ફોર્મ ભરવું પડે, સેન્સ લેવું પડે, તમારે દાવેદારી કરવી પડે. મને કોઈ દિવસ એવી ઈચ્છા નથી થઈ. મેં આજ દિન સુધી કોઈ બી જગ્યાએ દાવેદારી નથી કરી. મને એટલું ખબર છે કે મારી ક્વોલિટી એ પાર્ટી જાણે છે. જો કદાચ એમને એવું હોય કે ભાઈ આ નથી સક્ષમ તો મને ટિકિટ ના મળે, જો આ સક્ષમ હશે તો ટિકિટ મળશે. આ સંગઠનાત્મક રીતે સારી રીતે કામ કરી શકશે તો મને સંગઠનમાં મૂકશે. એમને લાગશે કે કોઈક બીજી જગ્યાએ કામ કરવા માટે સક્ષમ છું, પાર્ટી જવાબદારી જે નક્કી કરે. મનમાં હું ઈચ્છા લઈને પાર્ટીમાં આવ્યો જ નથી. મારી કોઈ એવી ઈચ્છા નથી કે ભારતીય જનતા પાર્ટી એ કોઈ મારા માટે પ્લેટફોર્મ છે. 27 વર્ષથી કાર્યકર્તા છું, અને મરીશ ત્યાં સુધી કાર્યકર્તા રહીશ. તો ચલો, ઇલેક્શન લડવાની કોઈ પ્રકારની ઈચ્છા ના દર્શાવી, પણ સંગઠનમાં છો આજે આટલા વર્ષોથી, તો સંગઠનમાં પણ કોઈ વ્યવસ્થિત એવું પ્રમુખ હોય કે મહામંત્રી હોય કે શહેર, જિલ્લા કે કોઈ બીજા પ્રદેશ લેવલની પણ કોઈ જવાબદારી હોય, તો એવી પણ કોઈ ઈચ્છા ના થાય કે એવા સંગઠનમાં બી કોઈ સારું એવું પદ મળે? હું ફરી તમને કહું છું કે ઈચ્છાથી પાર્ટીનું રાજકારણ નથી ચાલતું. પાર્ટી એ જવાબદારી વ્યક્તિઓને આપે છે. અને આજે તમે જોઈ શકો કે ભારતીય જનતા પાર્ટી એટલી મોટી પાર્ટી છે, અસંખ્ય કાર્યકર્તાઓ છે. મને જ્યારે એવું લાગે કે હું ખૂબ સક્ષમ છું તો મારું ધ્યાન મારા પૂરતું સીમિત હોય, પણ જ્યારે પાર્ટી જોઈએ ને તો મારા જેવા અસંખ્ય કાર્યકર્તાઓ જે સક્ષમ છે એ લોકોને પણ ચાન્સ મળતો હોય છે. એટલે પાર્ટી જે પણ નિર્ણય લેતી હોય છે ને એ સાચો જ હોય છે અને યોગ્ય જ હોય છે. એટલે મને કોઈ જ એવી મહેચ્છા બી નથી કે ઈચ્છા બી નથી કે પાર્ટીમાં આ સ્થાન મળે તો કામ કરવું. પાર્ટીમાં કામ કરતા રહીએ છીએ, બધા સાથે હળીમળીને રહીએ છીએ. અને અલ્ટિમેટલી શું છે, તમે તમારા કોઈ બી સેવાના માધ્યમથી, પેલું કે ને કે રામાયણમાં
ખિસકોલીનો એક ઉલ્લેખ છે છે. કે વાનર સેનાએ, હનુમાનજીએ, સુગ્રીવે આખી સેના લગાડી, મોટા પથ્થરો મૂક્યા અને એક નાનકડી ખિસકોલી, એક નાનકડું પેલું એની જેટલી સક્ષમતા હતી એ પ્રમાણે નાનકડો પથ્થર એ નાખતી હતી, પણ એનું પણ નામ રામાયણમાં દર્જ થયું. એટલે મારી એટલી જ છે કે હું ખિસકોલી છું, વાનર છું, શું છું મને નથી ખબર. જે બી છે એ પાર્ટી નક્કી કરતી હોય છે, પણ ખિસકોલી જેટલું કામ હું કરી શકું છું એટલું ચોક્કસ મને ખાતરી છે. એટલે પાર્ટી અત્યાર સુધી મારી પર સંપૂર્ણ રીતે ધ્યાન આપ્યું છે અને વિશ્વાસ આપ્યો છે. એવી રીતે જ્યારે બી જે જવાબદારી નવી મળશે એમાં હું સારી રીતે કામ કરી શકીશ એ મને વિશ્વાસ છે અને પાર્ટી એ પ્રમાણે ધ્યાન દોરશે. પરિવારમાંથી કોઈ દિવસ એવું નહીં થયું શું રાત દિવસ દોડે છે ઉપેન્દ્ર, કંઈ ઘરમાં ધ્યાન હાલ કે એવું કંઈ 24 કલાક બહાર જતો રહે છે ઇલેક્શનના ટાઈમે, એવું કશું કોઈ દિવસ ના, થયું છે, બહુ થયું છે. મૂળ એવું છે કે મારા મધર અને ફાધર આ બંને મહારાષ્ટ્રીયન ફેમિલી, એટલે અમે લોકો મહારાષ્ટ્રીયન ફેમિલી છીએ. સો એમને એવું છે કે રાજકારણમાં ના જવાય. અને એક મરાઠીમાં કહાવત છે, એ ફની છે કે શિવાજી જન્મવો જ જોઈએ બાજુના પણ બાજુના ઘરમાં, એવું વર્ષોથી લોકો કહે છે. એટલે એ જ માનસિકતા આજે પણ મારા મધર ફાધરની છે. પણ મને મારા મધર ફાધર અને મારા વાઈફ મૂળ જે મારા ધર્મપત્ની છે એણે એટલો બધો સપોર્ટ આપ્યો છે કે ભાઈ તારી જે ઈચ્છા છે, કારણ કે એમણે એટલું બધું જોયું કે ગમે તેટલી રીતે આને પ્રયત્ન કરીશું, આ છેલ્લા જ્યાં જવાનું છે ત્યાં તો જવાનું જ છે, તો આને રોકવા કરતાં આની સાથે ઊભા રહીએ તો વધારે આ મજબૂતીથી આ કામ કરી શકશે. એટલે એ લોકોનો સપોર્ટ રહ્યો. અને વિરોધ થાય છે આજે પણ કે ભાઈ થોડો ઘર માટે સમય કાઢ, પણ ઘર માટે સમય ઘરનો હોય છે. અને એ સંપૂર્ણ રીતે હું પણ મારી એક દીકરી છે, આજે તમે એને પૂછશો તો એને એ કોઈ દિવસ એવી કમ્પ્લેન્ટ તમને નહીં કરે કે પપ્પાએ મને સમય નથી આપ્યો. એને પૂરતો સમય આપું છું, પણ મને ખબર છે કે કયો સમય મારે પાર્ટી માટે હાલવાનો છે, કયો સમય લોકોના કામ માટે હાલવાનો છે, એ પ્રમાણે હું એમાં પણ અગ્રેસર રહું છું. આટલા કારકિર્દીમાં કોઈ એવી મુમેન્ટ, સૌથી હેપી મુમેન્ટ તમે પાર્ટી તરફથી રાજકારણમાં જોઈ હોય તમારી માટે? મારી માટે હું ફરી કહું કે હેપી મુમેન્ટ, હું પાર્ટીમાં જોડાયો 2001 કે 2માં, એ મારા માટેની સૌથી હેપી મુમેન્ટ હતી કે જ્યારે મને પહેલી વાર યુવા મોરચાના વોર્ડના મંત્રી તરીકેની જવાબદારી મળી. ત્યારે એવું લાગ્યું કે એક નાનકડા ખભા પર પાર્ટીએ વિશ્વાસ રાખીને નાનકડા વોર્ડની જવાબદારી તો આપી. એટલે સૌથી સારો ક્ષણ એ મારા માટે 2001-2નો હતો જ્યારે હું વોર્ડનો મંત્રી બન્યો. અને કોઈ કેવી ઘટના બની હોય આ કારકિર્દી સમયે જ્યાં થોડું આમ ફીલ થયું કે ના યાર ખોટું થયું છે કે એવું કશું? ના, એવું જરા પણ મને ફીલ નથી થયું. અને ફરી કહું છું કે મારા જે અસંખ્ય કાર્યકર્તાઓ જે પાર્ટીમાં જોડાયેલા છે એ કોઈ દિવસ મને નથી મળ્યું કે મને મળશે એ અપેક્ષાથી નથી આવતા. ના, અપેક્ષાની વાત નથી, કોઈક એવી ઘટના બની હોય આ પર્ટિક્યુલર 20-25 વર્ષની આપણે વાત કરીએ, 2000થી લઈને 2025 સુધીની, કોઈક એવી ઘટના, કામગીરી તમે કરો છો, દોડધામ કરો છો, કદાચ કોઈ મોટા નેતા બોલી ગયા હોય, આ શું કરે છે કે વોટ એવર કામગીરીમાં કંઈ ભૂલચૂક થઈ હોય અને કંઈક દુઃખ થયું હોય? ના, મને પાર્ટી તરફથી કોઈ દુઃખ નથી થયું. એક ખાલી મારો થોડોક વિવાદ થયેલો હતો કે 2016માં મેં એક જગ્યા લીધેલી હતી. એ જગ્યા મેં મારા પૈસે લીધી, એનો દસ્તાવેજ કર્યો, બધું જ સારી રીતે પતી ગયું. એના પછી એની અંદર કંઈક ટેકનિકલ ખામીના કારણે અમને ખબર પડી કે ભાઈ કોર્પોરેશનનું નામ છે, એટલે અમે લોકોએ ન્યાયિક પદ્ધતિથી લડાઈ લડી. બરાબર. અને 9 વર્ષ કોર્ટમાં લડ્યા પછી અમને એવું માનનીય કોર્ટે અમારા તરફેણમાં ચુકાદો આપ્યો. ચુકાદો આપ્યા પછી જે મારી પર આક્ષેપો અલગ લોકો થકી થયા, જે મારા પાર્ટીના જ હતા, પણ એ જે આક્ષેપો થયા ત્યારે થોડુંક દુઃખ થયું કે તમે એકવાર પાર્ટીના કોઈ પણ વ્યક્તિને પૂછી લો કે ભાઈ શું તકલીફ છે. અચ્છા, કોઈ સામાન્ય માણસ પણ આજે જગ્યા લે તો એ જે સરકારી રેકોર્ડ્સ પ્રમાણે હોય એ જ પ્રમાણે ચકાસીને જગ્યા લેતો, એ પ્રમાણે નોર્મલ વ્યક્તિ તરીકે મેં લીધી. અને એના પછી બી કોર્ટે જ્યારે મારા તરફેણમાં ચુકાદો આપ્યો અને હું એ જગ્યાનો માલિક બન્યો, ત્યારે જે આક્ષેપો પાર્ટી તરફથી કેટલાક ચુનંદા લોકોએ જે મારી પર કર્યા, બસ એનું થોડુંક એ વખતે દુઃખ થયેલું કે આટલા વર્ષો પાર્ટીને આપ્યા પછી એ લોકોને આટલો વિશ્વાસ બી નહોતો કે આ માણસ ખોટું ના કરી શકે. કારણ કે આજ દિન સુધી હું હકથી કહું છું કે મેં આજ દિન સુધી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર તરીકે કે એના હોદ્દેદાર તરીકે ના કોઈ પણ સરકારી કામ કર્યું છે, ના કોઈ દિવસ કોઈ સરકારની કામનો હિસ્સો બન્યો છું. હું આજે બી જે કામ કરું છું એ મારા મહેનતથી પ્રાઇવેટ કરું છું. અને હું આજે કહું કે આજે આ પોઝિશન પર પણ હોવા છતાંય મારું કામ ચાલે છે મુંબઈમાં ચાલે છે, મારું કામ ગુજરાતમાં ચાલતું જ નથી. એટલે કોઈ વ્યક્તિ એવો આક્ષેપ મારી પર ના કરી શકે કે પાર્ટીઓના કે નેતાઓની જોડે સંબંધ હોવાના કારણે આ માણસે ફાઇનાન્શિયલી આટલું હાસિલ કર્યું છે.
તો હું જો વાત કરું, આટલા વર્ષોથી તમે કીધું અંગત મદદનીશ તરીકે પણ એક તમે જે તે સમયના સાંસદ જોડે કામ કર્યું. આજે પણ સાંસદ હોય કે ધારાસભ્યો સાથે તમે કામકાજ કરતા હોય છે, એમને ઘણી બધી વસ્તુમાં મદદ કરતા હોય. કેવા પ્રકારનો અનુભવ પ્રાપ્ત થતો હોય, મીટિંગો થતી હોય કે આ ધારાસભ્ય પાસેથી આ આપણાને માહિતી મળી. ઇન શોર્ટ, ફ્યુચરમાં જો કદાચ તમને કોઈ પણ પ્રકારનું ઇલેક્શન લડવાનો મોકો મળે તો બધો અનુભવ અત્યાર સુધી તો લઈ લીધો છે તમે. હું ફરી કહું કે અનુભવ તમે છે ને જ્યારથી જન્મો ને જ્યાં સુધી મરો ને ત્યાં સુધી તમારે શીખતા રહેવું જોઈએ. જી. દરરોજ તમને કોઈ ને કોઈક નાનકડો માણસ પણ તમને કંઈ ને કંઈ શીખવાડીને જતો હોય છે. તમારી નજર અને તમારી વૃત્તિ એવી હોવી જોઈએ કે દરેક વ્યક્તિ જોડેથી સારું લેવું. એવી જ રીતે અંગત મદદનીશ તરીકે જ્યારે બાળુભાઈ શુક્લ સાહેબ જોડે હતો, અત્યારે ડૉક્ટર હેમાંગભાઈ જોશી જોડે એમના ઇલેક્શનમાં જોડાયો, તો આ લોકોની જે ક્રિએટિવિટી અને જે સમાજ પ્રત્યેનું વલણ અને જે સમાજ પ્રત્યેનો નજરિયો, આટલું બધું જોઈને પછી એવું જ થાય કે હજુ તો આપણે બહુ કાચા છીએ. અચ્છા. આ લોકોથી શીખતા જ જઈએ છીએ. અને હજુ હું તો કહું છું કે કદાચ જવાબદારી ક્યારે બી મળે કે ના બી મળે, પણ શીખવાનું તો કોઈ મારી જોડે બંધ નથી કરી શકવાનું. અને એ જે શીખવાનો અનુભવ મને અત્યાર સુધી થયો, એ મને રાજકીય મારા કારકિર્દીમાં મને નથી ખબર કે એને મને કેટલો બેનિફિટ મળ્યો, પણ 100% હું એવું કહું કે મારા પર્સનલ લાઈફમાં અને મારા ધંધાકીય લાઈફમાં એનો ખૂબ સારો અનુભવ રહ્યો. અને એના જ કારણે હું આજે આટલો સરસ ધંધા મારી રીતે કરી શકું છું. અને જો કદાચ ભગવાનના આશીર્વાદ હોય ને ઇન ફ્યુચર તમારી મહેનતને જોઈને પાર્ટી દ્વારા કદાચ કોઈ જગ્યા પર ચૂંટણી લડવાનો મોકો તમને મળે, શું વિઝન રાખશો? વડોદરા શહેરની આપણે વાત કરીને ચાલી એક્ઝામ્પલ, શું વિઝનથી કામ કરશો? તમે 2-3 વાર એવું મને પૂછ્યું કે જો ચૂંટણી લડવાનો મોકો મળે તો હું બહુ સ્પષ્ટ રીતે કહું છું, પાર્ટી જે પણ જવાબદારી આપે એ ચૂંટણી લડવાની હોય તો અપફ્રન્ટ થઈને લડીશું. મુદ્દાઓ પાર્ટીના જે છે, જે વર્ષોથી અમે લોકો જોયા છે, એ મુદ્દાઓ લઈને જ લોકોની સામે જઈશું. અને મુદ્દાકીય જ ઇલેક્શન હોય છે. અને જો કદાચ ચૂંટણી નથી લડવા મળતી તો મને એનો ક્ષણિક બી અફસોસ નથી, કારણ કે હું ચૂંટણી લડવા માટે પાર્ટીમાં આવ્યો છું એવું જરાય નથી. ના, એ વાત નથી, વિઝનની વાત છે. દરેક વ્યક્તિનું વિઝન હોય. વિઝન જો તમે શરૂઆત જો હું કરું કે મારે અત્યારે હું વડોદરામાં છું, વડોદરા માટે કંઈક સારું કરવાની ભાવના હોય છે. તો જેવી રીતે અત્યારે આપણા યંગ એમપી છે ડૉક્ટર હેમાંગભાઈ જોશી, તો એમણે 4-5 પ્રકલ્પો ચાલુ કર્યા. તો એમાં એક પ્રકલ્પમાં એમણે મને સાંસ્કૃતિક સેલમાં રાખ્યો. તો 2 કાર્યક્રમો આજે વડોદરામાં બહુ સારા રીતે અમે લોકોએ કરી શક્યા, કારણ કે વડોદરા એ સાંસ્કૃતિક હબ હતું એ ટાઈમનું. અને ક્યાંક ને ક્યાંક એટલે તમે વિચાર કરો કે વડોદરાએ રવિન્દ્રનાથ ટાગોર બી આપ્યા છે, વડોદરાએ રાજા રવિ વર્મા બી આપ્યા છે. આટલા મોટા કલાકારો, મ્યુઝિક કોલેજ, ફાઇન આર્ટ્સ કોલેજ આજે વિશ્વમાં પહેલી વાર જો ક્યાં ખુલી હોય તો એ વડોદરામાં ખુલી છે. એની ઓળખ જે વિસરાતી જતી હતી, તો ડૉક્ટર હેમાંગભાઈ જોશીનો જે વિઝન હતું એના થકી એક પ્રકલ્પ મળ્યો ને એના અમે લોકોએ ચાલુ કર્યું. આવી જ રીતે જો કાલે મને સીધી રીતે જો કોઈ કામ કરવા મળે તો હું એટલું ચોક્કસપણે કહીશ કે આજે અમદાવાદ, સુરત, વડોદરા અને મુંબઈ, એટલે મુંબઈથી જો તમે એક લાઈન સીધી કરો તો સૌથી મોટું ડિવિઝન જે કોઈ હોય તો એ વડોદરા છે. અને જે પ્રમાણે મુંબઈમાં આબાદી વધી રહી છે, માનનીય આપણા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના જે વિઝનથી બુલેટ ટ્રેન ચાલુ થવા જઈ રહી છે. સો હું હવે આગળ એવું જોઈ રહ્યો છું કે વડોદરા એ મુંબઈ પછીનું નેક્સ્ટ હબ બનશે, કારણ કે વડોદરા પાસે પૂરતા પ્રમાણમાં જમીનો છે, પૂરતા પ્રમાણમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે. ડેવલપ થવા માટે સૌથી બેસ્ટ સેન્ટર જો કોઈ સુરત અને અમદાવાદ કરતાં પણ હોય તો એ વડોદરા છે. એટલે હું કાલે ઉઠીને એ પ્રયત્ન કરીશ કે વડોદરાનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર મેક્સિમમ ડેવલપ કેવી રીતે થાય, લોકો અહીંયા વધારે આવે, માઇગ્રેટ થાય. કારણ કે આપણે તો અહીંયા એવી રીતે વિચારે કે વડોદરા જેટલું સારી રીતે વધે, તેના રોજગાર વધે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધશે તો જ એના રોજગાર વધવાના છે. એટલે ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટેના સૌથી મોટા મારું વિઝન હોઈ શકે. આપણે કાર્યકર્તાના સંઘર્ષની વાત કરતા હોઈએ છીએ. એક એવો કોઈ સંઘર્ષ આ 25 વર્ષમાં કે રાત ને દિવસ બહાર જ રહ્યા હોય, રોડ પર કદાચ ઊંઘવાનો વારો આવ્યો હોય સંઘર્ષના ટાઈમે, અને કદાચ જમવામાં પણ તકલીફ મળી હોય, રેસ્ટોરન્ટ ના મળી હોય, કે ભાઈ લારી બી બંધ હોય, મોડું થઈ ગયું હોય જમવામાં, કામકાજ કાર્યક્રમ મોટા છે, દોડવું પડે છે, કદાચ એ ટાઈમે તો 4 વ્હીલ ઓછી હતી જે તે સમયે તમે જોડાયા છો, સાયકલ ને લૂના ને બધું, સ્પ્લેન્ડર ને બધી ગાડીઓ ચાલતી. એવો કોઈ સમય કે એવો પર્ટિક્યુલર દિવસો આવ્યા તમારા સાથી કાર્યકરોના પણ નામ લઈ શકો? હા, એટલે હું આ બહુ તમે સરસ વાત કરી. એટલે હું 7 ઇલેક્શન સાધારણ મેં બહુ નજીકથી જોયા છે.
એમએલએના. જી એમાં સૌથી પહેલું હતું 2001નું ઇલેક્શન, જ્યારે જીતુભાઈ સુખડિયા સાહેબ લડ્યા. બાય ઇલેક્શન હતું અને એ પહેલું મારું ઇલેક્શન હતું કે જેની અંદર સ્ટુડન્ટ લીડર તરીકે મને જીતુભાઈ સુખડિયા સાહેબ તરફથી કહેવામાં આવેલું કે ભાઈ તમે લોકોએ આ ઇલેક્શનને કેમ્પેનિંગમાં જોડાવાનું છે. ત્યારે શું કેવી રીતે ખબર નહીં, પણ મને યાદ છે કે હું અને મેહુલભાઈ લાખાણી અમે 2 જણ, અમારી જોડે બાઇક હતી એ વખતે, અને એક સ્પીકર અમને આપેલું હતું જી અને એક નાનકડી જીપ આપેલી હતી. બરાબર. એટલે અમે લોકો, કોણ અમને સાંભળે, અમે કોઈ એવા ચહેરા તો હતા નહીં કે લોકો અમારી સામે જુએ. સો મેહુલભાઈ લાખાણી એક સરસ એ વખતે વિચાર એવો કર્યો કે ભાઈ આપણે કામ કરીએ ભૂપેન્દ્ર, આપણાથી લોકો ભેગા કરીને આપણે બોલી નહીં શકીએ, એના કરતાં ક્યાં બોલી શકાય. તો અમે લોકો એ વખતે સબ્જી બજાર, જી. શાક બજાર જ્યાં ભરાય જી ત્યાં લોકોની ભીડ હોય, જી તો ત્યાં ગાડી પાર્ક કરી દેવાની, સ્પીકર ચાલુ કરવાનું અને પોતાને જે બોલવાનું એને બોલવાનું ચાલુ કરવાનું. બરાબર. આ પહેલો અનુભવ હતો. એના પછી 2002માં જીતુભાઈ ફરીવાર લડ્યા ઇલેક્શન અને 1,07,000 મતેથી જીત્યા. એ વખતે મને યાદ છે કે વિન્ડસર પ્લાઝામાં બેઝમેન્ટમાં એમની ઓફિસ હતી અને એ વખતે ફાઇનાન્શિયલ મારી એટલી સારી પરિસ્થિતિ નહોતી અને મારી બાઇક બી નહોતી એ વખતે. એટલે હું કોકની જોડે લિફ્ટ લઈને હું આવી જાઉં, કાર્યાલય પર જતો રહું અને કાર્યાલય પરથી પછી જ્યાં વ્યવસ્થા અમને કરેલી હોય કે ત્યાં પ્રચાર માટે જવાનું છે એ કરું. ત્યારે મને યાદ છે, ત્યારે મારા લગ્ન નહોતા થયા પણ લગ્ન નક્કી થઈ ગયેલા હતા. એટલે નિધિ જે મારી વાઈફ છે એ 2-3 વાર એને મને એવી રીતે જોયો કે જમવાનું બી સ્કીપ થઈ ગયું હોય. એટલે 2-3 વાર એ ઇલેક્શનમાં એવું થયું કે એ ટિફિન લઈને આવ્યું હોય જી અને એ વખતે એની જોડે પણ સ્કૂટી હતું. એટલે જે બેઝમેન્ટ છે ત્યાંના પાર્કિંગમાં જઈને એ ડબ્બામાંથી હું જમ્યો હોઉં. કારણ કે કેટલાય દિવસો એવા હતા એ વખતે કે પૈસા નહીં, બહાર ખાવા જવાનો મોકો મળે નહીં, ગમે તે રીતે તમારે પૈસા તો જોઈએ જમવા માટે. અને પાર્ટી જે અમને જમવાની કે એની વ્યવસ્થા કરે એ સમયે કદાચ અમે ના પહોંચ્યા હોઈએ તો જમવાનું પણ પૂરું થઈ ગયું હોય. એટલે જે ભૂસું હોય, ભૂસાના પેકેટો કહીને બી રાતો કાઢી છે. એટલે 2002નું ઇલેક્શન હતું. 2007માં જીગરભાઈ ઇનામદાર લડ્યા સાવલીમાં. ત્યારે 1.5 મહિનો હું સાવલી હતો અને જીગરભાઈ ઇનામદારની જ્યારે ટિકિટ ડિક્લેર થઈ ત્યારે હું મુંબઈ હતો અને ખબર પડી કે ભાઈ જીગરભાઈની ટિકિટ ડિક્લેર થઈ છે. એટલે મુંબઈથી ખરેખર મારે ઘરે આવવું જોઈએ, પણ હું મુંબઈથી મારી ગાડી લઈને ઘરના બદલે સીધો જતો રહેલો સાવલી. અને મારા વાઈફને મેં ફોન કરીને એવું કીધેલું હતું કે ભાઈ બેગ તૈયાર રાખજે તું, કારણ કે જે અઠવાડિયું હું મુંબઈ રહેલો હતો એના જ કપડાં મારી જોડે છે, એટલે કાલે કોઈક છોકરો તને બેગ મારી જૂની આપી જશે, નવી તું બેગ મને ભરીને આપી દેજે. એવી રીતે 1.5 મહિનો 2007નું ઇલેક્શન કર્યું. 2012માં દિલીપભાઈ સંઘાણી અમરેલીથી લડ્યા. ત્યારે 2012માં દિલીપભાઈ સંઘાણી માટે હું અમરેલી પ્રચાર કરવા માટે સાધારણ 20 થી 25 દિવસ અમરેલી મારું રોકાણ થયેલું હતું. 2017માં ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા પહેલીવાર લડ્યા. ત્યારે ડભોઈમાં સાઠોદ તાલુકા પંચાયત છે, એ સાઠોદ તાલુકા પંચાયતની સંપૂર્ણ જવાબદારી મને આપેલી હતી એમણે. એટલે એ વખતે પણ એવું હતું કે અમરેલી, સાવલી, ડભોઈ આ ત્રણેય વિધાનસભા એવી હતી ને કે તમે ઘરે આવી જ ના શકો. તમારે ત્યાં રહેવું પડે. એટલે ત્યાં રહેવું પડે અને ત્યાં રહેવું પડે તો તમને એવું ખબર જ ના હોય કે તમે કયા કપડાં પહેર્યા છે, તમે શું દેખાઓ છો. ફક્ત ને ફક્ત ફોકસ કરીને જે સંગઠને જવાબદારી આપી છે કે સાઠોદ તાલુકા પંચાયતની જવાબદારી મને આપેલી હતી શૈલેષભાઈએ વિશ્વાસ મૂકીને, તો સંપૂર્ણ હું 9 દિવસ સાઠોદ રહેલો. અને યાદ છે મને કે ઊંઘવાનું તો છોડો, જમવાનો પણ ટાઈમ નહોતો મળતો. એટલે આવતા જતાં જે રસ્તામાં ખાવા મળી જાય, કારણ કે ખૂબ ઓછો સમય હતો. એવી જ રીતે 2022માં મને બાળુભાઈ શુક્લ સાહેબે રાવપુરાની બી જવાબદારી આપેલી હતી અને શૈલેષભાઈએ મને કલાલી બિલ આ બે ડભોઈમાં આ બેની જવાબદારી હતી. એટલે હું સવારમાં કલાલી બિલના વિસ્તારમાં ફરું અને એના પછી સાંજે બાળુભાઈએ જે જવાબદારી આપેલી કે નાની મિટિંગો લેવાની, એટલે ત્યાં હું મિટિંગો લેવા જાઉં. એટલે અનુભવો એટલા, એટલે આપણે જોઈએ ને કે જો 2001ની પરિસ્થિતિ અને 2022ની પરિસ્થિતિ, એટલે એ જ્યારે વિચાર કરીને તમારે જો કોઈક મિત્ર એવો પ્રશ્ન પૂછે તો મજા આવે કે અરે વાહ, આટલા સારા દિવસો બી, એટલે આવા દિવસો બી સારી રીતે ગુજાર્યા, ત્યારે બી કોઈ દિવસ મનમાં દુઃખ હતું નહીં કે કોઈ દિવસ કોઈ પીડા હતી નહીં, અને આટલા સારા દિવસો છે આજે કે ગાડી લઈને ફરી શકીએ છીએ, તો બી એ જ લાગણી અને એ જ ઉત્સાહ સાથે પાર્ટીનું કામ કરવાનું આજે ગણતરીથી ચાલતા હોઈએ છીએ. આજના જે યંગ જનરેશનના કાર્યકર્તાઓ, જે લોકો જોડાતા હોય છે, તેમને શું મેસેજ આપશો કે ભાઈ કાર્યકર્તા તરીકે તેમને કેવી રીતે કામગીરી કરવી જોઈએ અને કેવી રીતે તેમને પ્રોત્સાહિત કરશો?
મારું એક જ એવું કહેવું છે, કાર્યકર્તાઓ એ કાર્યકર્તા જ હોય છે. પછી એ કોઈ પણ પોઝિશન પર પહોંચે ને એ એડિશનલ એની ઓળખ બનતી હોય છે, પણ મૂળ એ કાર્યકર્તા હોય છે. એટલે બધાને મારી નમ્ર અપીલ છે કે જે બી યંગસ્ટર કોઈ બી લોભ અને લાલસાએ કાર્યકર્તા ના બનતા. તમને કશું જ નથી મળવાનું આજીવન. તમારે માત્ર ને માત્ર મહેનત કરવાની છે, પણ એ મહેનત તમારી એ ક્યાંક ને ક્યાંક રાષ્ટ્રને ઉપયોગી થશે. આજે આ જ પાર્ટીએ નક્કી કર્યું તો જે બધા કહેતા હતા કે ભાઈ 370નો મુદ્દો નહીં હટે, રામ મંદિર નહીં બને, ટ્રિપલ તલાક નહીં હટે, આજે નરેન્દ્રભાઈ મોદી સાહેબે જ્યારે આટલા બધા કાર્યકર્તાઓ એમને ખભે બેસાડીને ત્યાં પહોંચાડ્યા તો એમણે કરી બતાવ્યું. એટલે હું દરેક કાર્યકર્તાને નમ્ર વિનંતી કરું છું કે કોઈ જ આશા વગર એવું જ યાદ રાખજો, જેવી રીતે હું કહું છું કે કાર્યકર્તા તરીકે જીવજો અને કાર્યકર્તા તરીકે મરજો. પદ અને કોઈ બી એની લાલસા રાખશો તો દુઃખી તમે થશો. પાર્ટીને કાંઈ ફરક નથી પડવાનો. પાર્ટી તમારી યોગ્યતાએ તમને જ્યારે પાર્ટીને જે બી જવાબદારીમાં ગોઠવવા હશે ગોઠવશે, પણ એ તમારી એડિશનલ જવાબદારી હશે. તમે જન્મશો એ કાર્યકર્તા, પાર્ટીમાં આવશો એ કાર્યકર્તા, અને પાર્ટીમાંથી જ્યારે બી તમારા અંતિમ શ્વાસ જશે એ બી તમારા કાર્યકર્તા તરીકે જ જશે. ખૂબ ખૂબ આભાર ઉપેન્દ્રભાઈ, મહત્વનો સમય આપવા બદલ. તો આ હતા ઉપેન્દ્ર હરગડે, જે ભારતીય જનતા પાર્ટીમાં છેલ્લા 27 વર્ષથી દિવસ રાત કાર્યકર્તા તરીકે કામગીરી કરી રહ્યા છે, અને તેમણે જે સંઘર્ષ કર્યો આટલા 25-27 વર્ષમાં, તે સંઘર્ષની વાતો આપણે તેમની સાથે કરી. જોવાનું રહેશે આગળના ભવિષ્યમાં કારકિર્દી તેમની કેવી રીતે રહે, અને આશા રાખીએ છીએ કે તેમણે જે સંઘર્ષ કર્યો છે તેમનું જે ફળ છે તે તેમને ચોક્કસથી મળે. વધુ વિગતો સાથે જોતા રહો યુગ અભિયાન ટાઈમ્સ.